ઠાકીરો ટપુ એ કોબા હું જઉં માં તબિયત થોડી પેલી થઈ ગઈ છે શું થયું ભગવાન નક્કી લાગતું નહીં એવું કહેતો તો મને તો ફોનમાં અમે આવીએ ના ના હું ના ટપુન લેતો તો આડુની ચિંતા આડુ ખરાબ ઓ વિજુભા તમે આવો હું જઉં વિજુભા હા તમે જોયું આ લાલબાની બધી ચાલ હતી હા એ ખબર પડી જાય અમને કવાભાઈ ના કીધું કે પેલો નાસ્તો કરાવો કે આગળ હા એ પૈસા ખર્ચવાના પડે એટલે પડે એની ઘડીએ કેવા કે મારું આઢું બીમાર પડે અને ટપુન કેવો લીધો કે હંગાત ટપુન બે જણા એમને કેવું હા પેલું રહોણું તૈયાર થઈ ગયું અને આપણા મોણ હોમવર્ક ચાટી લેતા ફાવે ને કાલ તમે જો ચાટ કરે ને એવું ચાટવાનું એમને ખબર પડી જાય કે આ વિજુભાન કળવોભાન બધા થાક્યા ને કે હવે ને આરે આવશે 9-10 વાગે બરોબર એ મોર આપણે ખાઈને સુઈ જઈએ તમે લઈને ના હોય આજુબાની તબિયત મને ખબર નહીં મારો ભાઈ તો બા ભૂખણ હોય ખાવા ઉપડ્યા ખાવા કાકા હેડો ભૂખ લાગી હે બોલાય ભૂખ લાગી હે ભૂખ લાગી હે દોહા હેડતા જ નહીં હું તો જતો રહું હું તો ખાવા ખાઈ લેજો જઈ ભાઈ એક કામ કરો આ છોકરાને જો ભાઈ પેલા ભોણિયા હંગાત કરતો જશે સાગર હો હંગાત અમે ડોવા આવીએ શાંતિથી હસતા હસતા હો ખાવા તો હેડી ના ગાડી બેસી આવો ને તમે આવો હેડી મંદિર ખાવા તૈયાર થઈ નથી બાજરીના રોટલા ચેક કરી હું બનાવી જોતા હેલો હું ચાલુ હો અડદની દાળ આપું ખીચડી કઢી અને બાજરીના રોટલા ખીચડી કરીને બાજરીના રોટલા આમ તો કાળો ભાગ બૂમ પડાવી દે બાજરી રોટલા ચોરી બધું તમારો પણ એક ઠપકો અમારું નામ ના લેતા કુંદનભાઈ આયોજન કરે ને તમને 2 દાડાથી લઈને આવવાનું કીધું તું ત્યાં ખવડાવતા નહીં ખબર ને અમારે પૂછતા નહીં અમે જેમ ભગવાન કરીએ એ શાંતિથી આરામ કરીએ પેલા આજુબાજુ તમે ખોલી લો જોવું કશો કે બેઠા તો મળતા અમે આ બેઠા પીએ બહુ ચોકન આવી જાય આખો ઊંઘવાય દેતા ને દોહાય વેલા નહીં આવતા એ હા ઓયન હું આખો દાડો મરી જાય ટોગાન બોગા ગાળા ભાતો અમે વઢાન ખૈરા થાય અને ગળવાને મોટો દબાઈ છોડી નહીં મોટો શીખવાડી ઓય બટી આવો દુકાન પર દબાઈ છોકરો તો કરો બેઠા ને કુંદનભાઈ ઓહો કળવાજી આવો ને તમે તો યાર તમે તો મેલી જાય જ્યાં અલે આ પણ મેલીન તમને ના હેડું તો આ યાર 50 મોણાનો જંગ લઈને આવ્યો હું તમે શું કહેતા હતા કે તમે ચોટીઓ લઈ જવું લાવું એ બધી જવાબદારી મારી તમે તો અડધો મેલ દીધા અમને તમને તો યાર પણ વાત શું હતી ખબર આ વિજુબા ને એરા બધા થાચા હતા બહુ બરોબર અને તમે યાર હેડો બહુ અવળા ઉંમર લાયક હવે તમારા વાદે 50 મોણો તમારે બિહાડી ના રખાય કે તમે તમને લઈ જાય 100% ઘેર હું લઈ જાય અમે હાથે આ એકલા હેડી એકલા આય તો જ્યાં હું ફોન નહીં કરતો તમારા ફોન તો તમે નહીં ઉપાડતા અમારો નહીં ઉપાડતા ફોન મને ચાર્જિંગ નહીં કરવા દેતો છોકરો હાથ હવે ચાર્જિંગ નું આવ્યું પાછું નહીં યાર ચાર્જિંગ કરવા દેતો હવે લઈ જશો નહીં લઈ જાઓ લઈ જાઓ ને હાલત ખાવાનું બાકી નહીં મારે ખાવાનું આપણે જો કઢી રોટલા છાશ ડુંગળી ગોળ ટોમેટો પેલા લાલુ પાતો કે અમારે આઢું ખબર કાઢવા દો કે એ મેલીને તારે મને હેડી દે પણ હવે તમારે લાલુ પારા તમારે મારો સંગ જોડવાનું થતું નહીં હવે તમારે ના તમારે બધા
કાલથી મારા હાથે હેડજો. પણ જતા ના રહેતા બાબા. ના જતો રહું. કાલ ગળવા બા હઉ. પલોટી વાળીને બેહો હળો. પણ થાક લાગ્યો યાર બહુ. આ તો પગ દબાવડા ગરમ પાણી મેલાવ. ના એ ફોન લઈ જાય યાર, ના દબાવ. ના દબાવ. હા હરકા બે પાણી પીવું મંગાવ પાણી. કોઈ હાલ કીધું નહીં. હાલ પી ના તો પેલા હજુ બા કાલના બહુ મદા થઈ ગયા હે હા. બરોબર. એટલે તમે એના સમાચાર લ્યો, પછી ના હોય તો હું એમને દવાખાને લઈ જવું અત્યારે. એ તમે જઈને આવી ગયા? તો હું જઈને આવ્યો, તમે જતા આવો. તો હું જતો હોઉં. પેલા ઊંઘ્યા આ પેલા પીણા. 3-4 જણા જે પણ મને તો કઈ કીધું નહીં કે મોડા હે એવું કયું. એ તો 3 જણા ખાવા પીવા જ આવું સંગમાં. ખાવા આ ખાઈ ખાઈ મોડા પડ્યા નહીં. આ શીખર આવું શીખર હું કરું. આ ખાઈ ખાઈ મોડા પડ્યા લાગે. લાગે તો એવું જ છે મને. આટલું બધું ખાવા દો થાળી ભાઈ ખા ખા કરે. કાકા કરે એટલે જ મોદા પડ્યા. હું જઉં તાની. હા તમે જતા આવો. હું હું હિસાબ કરી લઉં હો. જતા આવો. હા હું જઉં. હા. ચંદન હવે કાકા આમ તકો હા. બધા કાકા પગ દબાયા તમે? આ તો હોય સેવા કરતો અને આ સાચી આ પગ દબાવડાવો મારા છોકરા મને. છોકરો બિચાર કે હું દબાવું કાકા કોના કાકાના દબાય ને તમે પગ દબાવડાવો. દબાવડાવતા હોય તો ઘેર હું જા અને તમે ખબર કાઢવા ગયા તા નહીં? આઈ ગયા હાલ ખાચા આઈને તો આવ જઈએ આપણે બધા ભેગા છે. જાણો ઉભા કરો અને હું થાકી તો તમને ઉભા કરું છું આથી. પગે પૂરા થઈ રહ્યા છે હવે ના પેલા ભાઈને ઉભા કરો. રાહુલ બે ઉભા એ ભાઈ ઉભા તો કા જો કા બધાને ઉભા કરો તમે. અને એ ભાઈ બધા કાઢો. હાલો ઓ વિજુબા આમ ઊંઘવા ખાઈ ખાઈ ઊંઘવા રાખો તા. અલ્યા ખાવાના બાકી છે હજુ રોટલા તમે ખાઈ રસ્તા નાસ્તા બાસ્તા ઠોકારો ને બરાબર ને. હંગાત તો આયા હો તમે ચોય ઠકાયા આટલી ઉંમરે પકોડી ખાવાનું તો પેલા- ચાલ મેલતા નહીં. પેલા કો પેલા લાલબા ને તો જઈ રહ્યા. લાલબા આઈ જતા મેલીન તમે હંગાત હતા તમને ચી ખબર નહીં લેળો આજુબા પાણેલો હું વાપરતો જ પડ્યો લેવડો. આ જો તમે જો આ સેવા કરવા લઈને હેડ્યા ડોહાને જતા રે એવા હતા જતા તો નહીં ને અરે હા એ મહિના આશીર્વાદ તું લાલબા ઓને પગ દબાવવાનું કીધું તું, આ તો ગળું કરે દબાવવાનું. પહોંચ્યું છે પગે રે અલ્યા તું આખો કોના કાઢો આ ચોહી લાયા કોઈ કરતો નહીં ખાલી ખાવા જ આવ્યો હો આ મેલ્લાનું મંદુ છોકરું બોલાજો કવા પર તમાર ચંદન ઊભું થઈને જજે હેડજે ઓમ આ તો પગ દબાવો ને થોડા અરે ચંદન એ મજૂરી હારી કરે એ ચંદન હા કાકા વાવજી એ છોકરો થાક્યો નહીં એટલા ઊંઘમાં હતો પેલો એટલા એ ચંદન બધી પગ દબાવો કે કાકાને પગ દબાય તા પુવાના બોલો બીજું કો હજુ પાછી તબિયત તું આમ થોડા હમા થયા હું આવ્યો તાં તો જવ કરી ગયા તા તે દવા પણ લઈ જો કાકા ઓયા હું થયો હવે સી કરાવવા આપી એટલે મારે કેવું પડે. જો પેસોથી ખાઈ લઈ જાય જોજે જોજે બહુ દબાવતો નહીં પાવ મને જોવા દો કાકા ઘોડોનું ચડે ને અરે ને આફરો ચડ્યો કાકા ના આવું બધું છો જોતા આપણા આફરો ચડે આ તો કાલ બટાકા કાકા ખાધા હતા ને એટલે આફરો ચડ્યો તે ચોરતા આવડતું ચોર દે ને. છોડ દે તું આ તો બેના હાંગા બીજું કોઈ બાર ના ખાધા કાકા જોજો છોકરું વારા પગ એટલે તમે નો પગ દબાવવા બોલાવવાના બસ છોકરા ધમકાવડાવો ને. તમે દબાવો. વળી ઓ પેલો છોકરું હતું ના ગમ્યું, આ છોકરું નહીં ગમ્યું, તમે હાથે દબાવજો તમારે. બીજું કો દવા બવા લઈએ આ ડોહું રહ્યું ને ડોહું તો હમું તો થાકે એવું નહીં આખો તો બેહી રહે બેડામ ભર બે લોટલા કરો હું તો ચોઈ નહીં દબા પગ દબાવા લાયા હે કે પિયરની મેથી કોકના બેડા ભગાવા. હમણાં હરકા કરજો ભાઈ હરકા કરો પડતા નહીં ને એમને હરકા કરો એ કડવા બા ખીચડીઓ ના ભરો, પગ દબાવા. હું દબાવું છોકરા. રોટલા તૈયાર થઈ જાય તમે અમને લાઈન ખવડાવી દો થોડું એ સારું ચલો હો તમે આના કરો એક ના થાય તો હવે દવા પણ લઈ જઈએ હો તો ઊભા થાય ખાવા બેસે ને એ સારું હા આપણે ખાઈ લઈએ તો તમે એકલા એકલા દશો કે અમે બેઠા દેખાતા નહીં તમને. અલ્યા કીધું જ ખરા આપણે ખાઈ લઈએ હા તો અમને કીધું કે હેડો આપણે બે ખાવા જઈએ. આપણે કીધું અમે તો બેસી જઈએ હોય ને. આપણે બધા હેળો એમને એમ કીધું કે તમે તમારા આઢું ખવડાવજો એમ ડોહું તો હૈડું થાય શું લે આ તો? અલે એ તમારું હોય લે. અલે ઉભા કરો કે યાર તમે મને.